ગાંધીનગરના માણસામાં હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાયું। અબોલ જીવ માટે હોસ્પિટલની શરૂઆત કરાઈ છે। મહાજન પાંજરાપોળ ટ્રસ્ટ દ્વારા આ હોસ્પિટલની શરૂઆત કરાઈ। અબોલ જીવોને નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે। પાંજરાપોળ કમિટી સભ્ય અને ટ્રસ્ટી પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા, તો ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ સહિત તબીબોએ પણ હાજરી આપી હતી। અત્યારના આજે જે માણસા મહાજન પાંજરાપોળ જે 150 વર્ષથી કાર્યરત છે એનો રિધ્રોલ રોડ ખાતે કાર્યરત ત્યાં અત્યારના એક અબોલ જીવોની હોસ્પિટલનું એક નવું અમે હોસ્પિટલનું સંકુલનું ઉદ્ઘાટન કર્યું। આ ઉદ્ઘાટન પ્રસંગે માણસા પાંજરાપોળ વતીથી આજે અમે ફ્રી મેડિકલ કેમ્પ જે સિવિલ ગાંધીનગરથી 12 ડોક્ટરોથી 12 થી 15 જણની ટીમ જે આજે આપણે હાજર કરી છે અને આજે એક ઉમદા કાર્યનું એક ફ્રી મેડિકલ કેમ્પ માટેનો આજુબાજુના ગામોમાં અમે પ્રચાર કરી અને જે પણ અબોલ જીવોને કંઈ તકલીફ હોય એને આજે એમની શુશ્રૂષા સારવાર માટે એમને આહવાન આપેલું છે અને આજે પધારી અને એ ડૉક્ટર આજે ફૂલ એમની સેવા આપશે। આજે અમે એક દવાખાનાનું ઋણાલયનું ઉદ્ઘાટન કર્યું છે, જેનું નામ રાખવામાં આવ્યું છે સુબોધ મનહર ઉદય જીવન મૈત્રી ઋણાલય, જેના સૌજન્ય બોમ્બેથી રમેશભાઈ વખારિયાના પરિવાર છે। તેમજ હોલ તેમજ એક દવાખાનું અને કમ્પાઉન્ડ અને એક દવાનો રૂમ એમ કરીને 3 રૂમ રાખવામાં આવી છે। ત્યાં આગળ અમે લોકોએ બને ત્યાં લગી ફ્રી ઓફ ચાર્જ અબોલ જીવોની અહીંયા સેવા આપશું। આજે કેમ્પ અરેન્જ કરવામાં આવ્યો છે। સવારના 10 થી 2 વાગ્યા લગી આજનો કેમ્પ છે, જેમાં આજુબાજુના 20 ગામોમાં અમે પ્રચાર કર્યો છે। તેઓ તેમના અબોલ જીવોને અહીંયા લાવશે અને તેમની અહીંયા સારવાર કરવામાં આવશે।